Hello students, in the previous lecture we already discussed about the normal pregnancy and physiological changes during pregnancy. So today we are going to learn about the psychological changes during pregnancy. So in the psychological changes, it is an emotional time for the woman who become pregnant, especially if she is pregnant for the first time. Forthcoming parenthood cause psychological changes in both mother and father. Pregnancy is an experience full growth, change, enrichment and challenge. The occurrence of physiological changes along with the hormonal changes make pregnancy a psychological event for the woman. Hormone levels are constantly fluctuating during pregnancy, which can lead to feeling of anxiety, depression, sadness, elation and even confusion. The woman can report mood swing and irritability during and after their pregnancy. The feeling which the mother undergoes include feeling of depression, emotional liability issues of self-esteem and body image issues. મીન્સ કે સાયકોલોજીકલ ચેન્જીસની અંદર મીન્સ કે મધર જ્યારે પ્રેગ્નન્ટ થાય છે ત્યારે તેની અંદર મધર અને ફાધર બંનેની અંદર સાયકોલોજીકલ ચેન્જીસ આવે છે. મીન્સ કે એમના વિચારો જે છે એની અંદર પણ ચેન્જીસ આવે છે. એમાં ખાસ કરીને મધરને ઘણા બધા વિચારો આવતા હોય છે. એ ડિપ્રેશનમાં જતી રહે છે, એન્ઝાયટી ફીલ થાય છે, એલેશન થાય છે, કન્ફ્યુઝન થાય છે અને ખાસ કરીને તેને પોતાના સેલ્ફ ઇસ્ટીમ વિશે અને બોડી ઇમેજ વિશેના પણ વિચારો આવતા હોય છે. નેક્સ્ટ સાયકોલોજીકલ ચેન્જીસ ઇન ધ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર. મીન્સ કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર ટાઈમિંગ મીન્સ કે કન્સેપ્શન ટુ 12 વીક્સ, તો એને કહેવાય ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર. તો કે એની અંદર કયા કયા સાયકોલોજીકલ ચેન્જીસ જોવા મળશે? તો કે ધ ચેન્જીસ અકરિંગ ઇન ધ બોડી ઓફ ફિમેલ આર સિગ્નિફિકન્ટ ડ્યુરિંગ ધીસ પીરિયડ. ધો she may not be able to see the changes, mother can feel anxiety about losing her baby. If the pregnancy was planned and advised for, there is joy and anticipation to the news. But if the pregnancy was unexpected, there can be mixed feeling about it. Means કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર મધર જે છે એને બંને જાતના વિચારો આવતા હશે. મીન્સ કે એને પ્રેગ્નન્સી જે છે એ એની ઈચ્છા મુજબ કન્સેપ્ટ થઈ છે અથવા તો નથી થઈ, તો તેના કારણે તેને અનએક્સપેક્ટેડ પ્રેગ્નન્સીના પણ વિચારો આવતા હોય છે. મીન્સ કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર ફિમેલ જે છે એને બહુ ખાસ કરીને એટલા બધા ચેન્જીસ જોવા મળતા નથી, પણ એને શું થાય છે કે એન્ઝાયટી ફીલ થાય છે કે લૂઝિંગ હર બેબી, કે એનું જે બેબી છે એને લોસ કરી નાખવાની એને શું એન્ઝાયટી જેવું ફીલ થાય છે. ધ નેક્સ્ટ ઇઝ સાયકોલોજીકલ ચેન્જીસ ઇન સેકન્ડ ટ્રાઇમેસ્ટર. મીન્સ કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર કયા કયા સાયકોલોજીકલ ચેન્જીસ જોવા મળશે? તો કે વન્સ ધ સ્ટ્રેસ એન્ડ એન્ઝાયટી ઓફ ધ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર હેવ પાસ અલોંગ વિથ ધ ફિઝિકલ discomfort of the first trimester, the emotional changes of the second trimester began. મીન્સ કે સેકન્ડ ટ્રાઇમેસ્ટર જે છે એ ક્યાંથી શરૂઆત થાય છે અને જ્યારે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પૂરું થાય છે ત્યારથી સેકન્ડ ટ્રાઇમેસ્ટર જે છે એની અંદર સાયકોલોજીકલ અને ઇમોશનલ ચેન્જીસ જે છે એ જોવા મળે છે. ધ ફિલિંગ્સ ડ્યુરિંગ ધીસ ટાઈમ આર જનરલી લેસ ઇન્ટેન્સ. The mother experiences a great feeling around 20 weeks when she starts feeling the movements of the baby. The fear of miscarriage which was prevalent in first trimester usually disappears. Psychologically, the mother feels increased dependence on her partner. There can be a feeling of self-consciousness about the weight which is being put on. Many women consider themselves as unattractive. This feeling can lead to low self-esteem. મીન્સ કે સેકન્ડ ટ્રાઇમેસ્ટર જે છે એની અંદર શું થાય છે કે મધર્સ જે છે એને સેલ્ફ કોન્ફિડન્સ આવે છે અને એની અંદર જે બેબીને મિસકેરેજ થઈ જવાનો જે ડર જે હોય છે એ દૂર થાય છે. મીન્સ કે એની અંદર ડ્યુરિંગ 20 વીક કે એને શું થાય છે બેબી જે છે એ ફીલ થવાનું સ્ટાર્ટ થાય છે. મીન્સ કે એ જે મૂવમેન્ટ કરે છે એ બધી એને ફીલ થાય છે. The next is psychological changes in the third trimester.
તો કે થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર સાયકોલોજીકલ ચેન્જીસ કયા કયા જોવા મળશે તો કે ડ્યુરિંગ ધીસ ટાઈમ વુમન સ્ટાર્ટ એન્ટિસિપેટિંગ ચાઇલ્ડ બર્થ સી ગેટ્સ પ્રિપેર્ડ ફોર ચાઇલ્ડ બર્થ બોથ ફિઝિકલી એન્ડ ઇમોશનલી while fears of losing the baby have usually disappeared by this point a new anxiety takes its place for the fear of the baby's arrival. Woman is also worried about labor and birth. The first time mothers have a great deal of anxiety about whether they will know when labor will start. During this time she needs extra attention from her partner, family and friends. She has put on around 10 to 11 kgs of weight, so there is a need of reassurance regarding her physical appearance. To deal with psychological emotions during the period, seek out support, talk with partner, family member and friends. Find time to sleep as this is very essential. Have positive outlook for the body changes and weight gain occurring during this period. The best thing to be understood by the woman it is love herself and appreciate the fact that her body has just completed on the most amazing and miraculous task known to man. It has created life. मीन्स કે થર્ડ ટ્રાઇમેસ્ટર જે છે એની અંદર સાયકોલોજીકલ ચેન્જીસની અંદર શું જોવા મળે છે તો કે મધર જે છે એ ચાઇલ્ડ બર્થ માટે રેડી થઈ ગઈ હોય છે અને લેબર અને જે ફર્સ્ટ ટાઈમ જે મધર જે છે જેણે ફર્સ્ટ ટાઈમ જેણે પ્રેગ્નન્સી કન્સીવ કરી છે તેને થોડો ડર લાગતો હોય છે અને એન્ઝાયટી ફીલ થતી હોય છે શેના માટે એન્ઝાયટી ફીલ થતી હોય છે તો કે લેબર માટે ફર્સ્ટ ટાઈમ એના ચાઇલ્ડ બર્થ માટે એ બધી વસ્તુઓ માટે એને શું થતી હોય છે કે એન્ઝાયટી ફીલ થતી હોય છે તો આ ટાઈમ જે થર્ડ ટ્રાઇમેસ્ટર છે એની અંદર મધર જે છે એને એના ફેમિલી મેમ્બર્સ છે ફ્રેન્ડ્સ છે અને એના પાર્ટનરે એને શું કરવું જોઈએ સપોર્ટ કરવો જોઈએ. The next is emotional changes in the first trimester. So the changes which are occurring in the maternal body becomes difficult to manage for some women because of the discomfort of the pregnancy. Sometimes woman faces depression, crying unexpectedly, inability to sleep, especially with early morning waking sadness. During this time mother is more concerned about the health of the fetus. This phase become challenging for some. Adequate support must be provided by health team as well as the family members. मीन्स કે ઇમોશનલ ચેન્જીસની અંદર મધર્સ જે છે એને શું થાય છે તો કે ઇમોશનલી એની અંદર ઘણા બધા મગજની અંદર વિચારો આવતા હોય છે એ ડિપ્રેસ થઈ જાય છે અને એ ડિપ્રેશન એના ફેસીસ ઉપર જોવા પણ મળે છે. મીન્સ કે મધર શું કરે છે તો કે અનએક્સપેક્ટેડલી ક્રાઇંગ કરતી હોય છે, ઇનેબિલિટી ટુ સ્લીપ મીન્સ કે એને સરખી ઊંઘ પૂરી નથી કરી શકી, મોર્નિંગ વેકિંગ મીન્સ કે સવારે વહેલા ઉઠી જાય અથવા તો મીન્સ કે એના સુવા જાગવામાં કોઈ ટાઈમ ટેબલ રહેતું નથી અને સેડનેસ મીન્સ કે દુઃખી રહેતી હોય છે. નેક્સ્ટ ઇઝ ઇમોશનલ ચેન્જીસ ઇન સેકન્ડ ટ્રાઇમેસ્ટર. તો કે એઝ કમ્પેર્ડ ટુ ધ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર વુમન સ્ટાર્ટ ફીલિંગ બેટર ડ્યુરિંગ ધીસ ટ્રાઇમેસ્ટર. ફીટસ સ્ટાર્ટેડ ગ્રોઈંગ એવિડન્ટલી એન્ડ પેરેન્ટ આર એક્સાઇટેડ ફોર ધ એડિશન ઓફ ન્યૂ ફેમિલી મેમ્બર. મીન્સ કે પેરેન્ટ્સ જે છે એને શું હોય છે એક્સાઇટમેન્ટ હોય છે કે તેમની ફેમિલીની અંદર એક નવો મેમ્બર જે છે એમને જોઈન કરવાનો હશે. Emotional changes in second trimester. The mother feels more relaxed. There is certain level of anxiety also present. Mother can feel fetal movement. So this is excited. Sometimes there can be stress due to changes in relationship and heavy work schedule. Mother at this time can go for childbirth classes. The next is third trimester. The mother's weight has considerably increased. She feels more fatigue and discomfort. The weight of the new member is going to be over. Mother needs to take extra precaution for her health. मीन्स કે થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર મધર જે છે એને વધારે ધ્યાન રાખવાની જરૂર હોય છે અને વધારે પડતા પ્રિકોશનને એપ્લાય કરવાની જરૂર પણ પડતી હોય છે. The next is discomfort of pregnancy. મીન્સ કે પ્રેગ્નન્સી દરમિયાન કઈ ડિસ્કમ્ફર્ટેબિલિટી ઊભી થાય છે તો કે એની અંદર છે ફર્સ્ટ બ્લીડિંગ ફ્રોમ જમ્સ મીન્સ કે પેઢામાંથી લોહી નીકળવું. નેક્સ્ટ ઇઝ ફ્લેચ્યુલેન્સ મીન્સ કે પેટનો ભાગ જે છે એ શું થાય છે ફૂલાય છે.
ધ નેક્સ્ટ ઇઝ કોન્સ્ટિપેશન એટલે તમને ખબર જ છે. ધ નેક્સ્ટ ઇઝ હાર્ટબર્ન મીન્સ કે શરીરની અંદર બળતરા થતી હોય એવું ફીલ થાય છે. નેક્સ્ટ ઇઝ પાયકા મીન્સ કે જે અમુક સ્ત્રીઓ જે છે અથવા તો મધર જે છે એ પેન છે, પેન્સિલ છે, આ તે બધી વસ્તુ એ અનડાયજેસ્ટેબલ થિંગ્સ જે છે એ બધી વસ્તુ ખાતી હોય છે. ધ નેક્સ્ટ ઇઝ ડિઝીનેસ એન્ડ ફેઇન્ટિંગ. ધ નેક્સ્ટ ઇઝ સ્વેલિંગ ઓફ ફીટ મીન્સ કે પગે શું થાય છે, સોજા ચડી જાય છે. ધ નેક્સ્ટ ઇઝ વેરિકોસિટી ઓફ વેઇન્સ મીન્સ કે ધ વેરિકોઝ વેઇન્સ આર ટ્વિસ્ટેડ એન્ડ બીકમ એનલાર્જ. ધ નેક્સ્ટ ઇઝ લેગ ક્રેમ્પ્સ મીન્સ કે લેગ્સ જે છે એની અંદર શું થાય છે, ક્રેમ્પ્સ આવતા હોય એવું ફીલ થાય છે. ધ નેક્સ્ટ ઇઝ બેક પેઇન મીન્સ કે બેક જે છે એની અંદર પેઇન થાય છે. ધ નેક્સ્ટ ઇઝ ઇન્ક્રીઝડ ફ્રીક્વન્સી ઓફ પાસિંગ યુરિન મીન્સ કે યુરિન પાસિંગની જે પ્રોસેસ છે એની અંદર શું થાય છે, વધારો થાય છે. ધ નેક્સ્ટ ઇઝ ડાર્કનિંગ ઓફ સ્કિન મીન્સ કે સ્કિન કેવી થઈ જાય છે, ડાર્ક થઈ જાય છે, ડાર્કિશ થઈ જાય છે. ધ નેક્સ્ટ ઇઝ ઇચિંગ ઓફ સ્કિન મીન્સ કે સ્કિન ઉપર ઇચિંગ ફીલ થાય છે. ધ નેક્સ્ટ ઇઝ લ્યુકોરિયા મીન્સ કે વ્હાઇટ ઓર યલોઇશ ડિસ્ચાર્જ સિક્રેટ ફ્રોમ ધ વજાઇના મીન્સ કે વજાઇનાની અંદરથી વ્હાઇટ અથવા તો યલોઇશ કલરનો જે ડિસ્ચાર્જ જે છે એ સિક્રેટ થતો હોય છે. ધ નેક્સ્ટ ઇઝ કાર્પલ ટનલ સિન્ડ્રોમ મીન્સ કે એની અંદર એ જે સિન્ડ્રોમ છે એને બીજા કયા નામથી ઓળખાય છે, તો કે મીડિયન નર્વ કમ્પ્રેશન. તો કે એની અંદર જે ટિંગલિંગ સેન્સેશન જે છે અને નમ્બનેસ જે છે એ હેન્ડની અંદર ફીલ થતી હોય છે. ધ નેક્સ્ટ ઇઝ ઇન્સોમનિયા મીન્સ કે સ્લીપ ડિસઓર્ડર છે કે એની અંદર શું થાય છે, સ્લીપલેસનેસ મીન્સ કે નીંદર આવતી નથી. ધ નેક્સ્ટ ઇઝ નોઝિયા એન્ડ વોમિટિંગ કે મધર જે છે એને નોઝિયા અને વોમિટિંગ ફીલ થાય છે. તો આ હતું ડિસ્કમ્ફર્ટ્સ ઓફ પ્રેગ્નન્સી. ધ નેક્સ્ટ વિલ સી સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ પ્રેગ્નન્સી. તો કે અ હેલ્ધી મેરિડ વુમન હુ હેઝ બીન મેન્સ્ટ્રુએટિંગ રેગ્યુલરલી misses a period in 98% of cases. This is due to pregnancy. In these days, the advanced diagnostic tests such as ultrasonography, immunological test for pregnancy has reduced or eliminated the needs to rely on the more inaccurate presumption of probably sign of pregnancy. In this subsection, we will acquaint you about sign and symptom of pregnancy. From sign and symptom, you will come to know the woman is pregnant or not. Positive signs show that a વુમન ઇઝ પ્રેગ્નન્ટ મીન્સ કે સાઇન એન્ડ સિમ્ટમ પરથી આપણે મધરની કન્ડિશન જે છે એ જાણી શકીએ છીએ. મીન્સ કે અમુક સાઇન એન્ડ સિમ્ટમ્સ એનામાં પોઝિટિવ સાઇન્સ છે એ એનામાં દેખાય તો એના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે જે વુમન જે છે એ પ્રેગ્નન્ટ છે. અને આ ઉપરાંત બીજા ટેકનોલોજીકલ જે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે જેમ કે અલ્ટ્રાસોનોગ્રાફી છે, ઇમ્યુનોલોજીકલ ટેસ્ટ છે, એના પરથી આપણે વુમન જે છે એ પ્રેગ્નન્ટ છે કે નહીં એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો કે ધ સાઇન ઓફ પ્રેગ્નન્સી આર ક્લાસિફાઈડ મીન્સ કે પ્રેગ્નન્સી સાઇન્સ જે છે એને 3 ભાગમાં ક્લાસિફાઈડ કરેલી છે, ABC. એની અંદર ફર્સ્ટ એ છે પ્રેઝ્યુમ્ટિવ સાઇન એન્ડ સિમ્ટમ મીન્સ કે તમે એ પ્રેઝ્યુમ્ટિવ સાઇન્સ અને સિમ્ટમ્સની મદદથી તમે ધારી શકો કે તમે પ્રેગ્નન્ટ હશો કે નહીં હોવ. પછી ધ નેક્સ્ટ ઇઝ પ્રોબેબલ સાઇન મીન્સ કે તેની અંદર સંભવિત સાઇન તમને મીન્સ કે તમે એના સાઇન્સ પરથી તમને એવું લાગે કે હા કે તમે કદાચ પ્રેગ્નન્ટ હશો અથવા તો વુમન જે છે એ પ્રેગ્નન્ટ હશે. ધ નેક્સ્ટ ઇઝ સી પોઝિટિવ સાઇન્સ મીન્સ કે પોઝિટિવ સાઇન જે છે એ દેખાય એના પરથી તમે કહી શકો કે જે વુમન જે છે એ પ્રેગ્નન્ટ છે જ. તો કે એની અંદર ફર્સ્ટ આપણે જોઈએ પ્રિઝમ્પટિવ સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો કે મોસ્ટલી સબ્જેક્ટિવ મે બી ઇન્ડિકેટિવ ઓફ અધર ઇલનેસીસ. તો એની અંદર છે એમેનોરિયા મીન્સ કે એબ્સેન્સ ઓફ મેન્સીસ. The next is morning sickness, fatigue, nausea and vomiting, breast changes, bladder irritability, darkening of pigmentation of face and breast, quickening means ke feeling of movement about 16 to 20 week. Recording the date of quickening is useful way to calculate the expected date of confinement when the mothers are ensure of her dates. મીન્સ કે ક્વિકનિંગની અંદર શું થાય છે કે 16 to 20 વીક્સ જે છે એની અંદર ફિટલની જે મૂવમેન્ટ જે છે એ મધરને શું થતી હોય છે, ફીલ થતી હોય છે. અને આ બધા સાઇન એન્ડ સિમ્ટમ જે છે પ્રેઝિમ્પટિવ સાઇન એન્ડ સિમ્ટમ્સ જેના પરથી તમે નક્કી કરી શકો છો કે વુમન જે છે એ પ્રેગ્નન્ટ છે કે નહીં.
ધ નેક્સ્ટ ઇઝ પ્રોબેબલ સાઇન. તો કે પ્રોબેબલ સાઇનની અંદર શું છે તો કે ઓબ્જેક્ટિવ બટ સ્ટીલ નોટ ડિફાઇન કન્ફર્મેશન ઓફ પ્રેગ્નન્સી. તો કે એની અંદર કયા કયા સાઇન આપેલા છે તો કે એનલાર્જમેન્ટ ઓફ એબડોમેન એન્ડ અસેસમેન્ટ ઓફ ધ નંબર ઓફ વીક ઓફ પ્રેગ્નન્સી બાય પાલ્પેશન ઓફ અબડોમેન. મીન્સ કે એની અંદર એબડોમેન જે છે એની એસેસમેન્ટ કરવામાં આવે છે, એક્ઝામિનેશન કરવામાં આવે છે કે જેની અંદર તમે નંબર ઓફ વીક્સ કે પ્રેગ્નન્સીના જેટલા બી વીક જે છે એના અસેસ કરીને પણ તમે પ્રેગ્નન્સી સાઇન્સ જે છે એના પરથી તમે નક્કી કરી શકો છો. The next is pregnancy test. The urine of pregnant woman contain HCG, means के hormone chorionic gonadotropin, one of the fetal hormone in fairly large concentration by the 15 day of pregnancy. More recently, immunological pregnancy tests depend upon antigen antiserum reaction have replaced the biological tests. These tests are based on the reaction of human urinary gonadotropin to antiserum. The tests are easy to use clinically and are highly reliable. Also, the test material is રેડીલી અવેલેબલ કોમર્શિયલી. મીન્સ કે અલગ અલગ તમને પ્રેગ્નન્સી ટેસ્ટ આપેલા છે, બાયોલોજિકલ ટેસ્ટ આપેલા છે, HCG ટેસ્ટ આપેલા છે, ઇમ્યુનોલોજિકલ ટેસ્ટ આપેલા છે. આ બધા ટેસ્ટની મદદથી તમે પ્રેગ્નન્સી જે છે એનું તમે ડિસિઝન લઈ શકો છો. The next is other sign are changes in the uterus, softening of the cervix, uterine shuffle, abdominal enlargement, Braxton Hicks contraction site. Braxton Hicks contraction site means કે જે યુટેરાઇન મસલ્સ જે છે એને રિલેક્સેશન અને કોન્ટ્રાક્શન થાય તેને કહેવાય છે બ્રેક્સ્ટોન હિક્સ કોન્ટ્રાક્શન સાઇટ. ધ નેક્સ્ટ ઇઝ સી પોઝિટિવ સાઇન્સ. મીન્સ કે એવા કયા પોઝિટિવ સાઇન દેખાય કે જેની પરથી તમે કહી શકો કે વુમન જે છે એ પ્રેગ્નન્ટ છે. તો કે કન્ફર્મ પ્રેગ્નન્સી, મીન્સ કે તેની અંદર પ્રેગ્નન્સી જે છે એ કન્ફર્મ કરી દેવામાં આવે છે. તો કે એની અંદર છે ફર્સ્ટ હિયરિંગ ઓફ ફિટલ હાર્ટ સાઉન્ડ. મીન્સ કે મધરની અંદર જે ફિટસ જે છે એના ફિટલ હાર્ટ સાઉન્ડ જે છે એ ક્લિયરલી આપણે સાંભળી શકીએ છીએ. કે એક્ટિવ મુવમેન્ટ ઓફ ધ ફિટસ ફેલ્ડ બાય ધ એક્ઝામિનર અબાઉટ 22 વીક ઓફ પ્રેગ્નન્સી. મીન્સ કે ફિઝિકલ એક્ઝામિનેશન દરમિયાન જ્યારે 22 વીક્સ પ્રેગ્નન્સીના ચાલતા હોય એ ટાઈમે તમે ફિટલ મુવમેન્ટ્સ જે છે એને તમે ફીલ કરી શકો છો. ધ નેક્સ્ટ ઇઝ અલ્ટ્રાસાઉન્ડ એવિડન્સ ઓફ પ્રેગ્નન્સી. અલ્ટ્રાસાઉન્ડ મીન્સ કે યુએસજી પરથી તમે કન્ફર્મ કરી શકો છો. ધ નેક્સ્ટ ઇઝ ડાયગ્નોસિસ ઓફ પ્રેગ્નન્સી. તો કે પ્રેગ્નન્સી માટેના કયા કયા ડાયગ્નોસિસ છે તો કે ડાયગ્નોસિસ ઓફ પ્રેગ્નન્સી ઇઝ બેઝડ ઓન એની વન ઓફ ધ ફોલોઈંગ. એની અંદર ફર્સ્ટ છે પ્રેઝ્યુમ્ટિવ સબ્જેક્ટિવ સિમ્પટમ એન્ડ પોઝિટિવ સાઇન ઓફ પ્રેગ્નન્સી. ધ સેકન્ડ ઇઝ ક્લિનિકલ એક્ઝામિનેશન ફાઇન્ડિંગ્સ. મીન્સ કે ક્લિનિકલ એક્ઝામિનેશન પરથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. એન્ડ ધ થર્ડ ઇઝ ઇન્વેસ્ટિગેશન. મીન્સ કે અલગ અલગ ઇન્વેસ્ટિગેશન ટેસ્ટ પરથી પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો એની અંદર છે ફર્સ્ટ પ્રેઝ્યુમ્ટિવ સિમ્પટમ ઓર સબ્જેક્ટિવ સિમ્પટમ. તો કે ધીઝ આર સ્ટેજેશન ઓફ મેન્સીસ, બ્રેસ્ટ ચેન્જીસ એન્ડ નોઝિયા વિચ ઇઝ present in about 70% of women during early hours or the day and may accompany vomiting. Other symptoms are frequent micturition and fatigue. મીન્સ કે આની અંદર મિક્ચ્યુરેશન છે, ફટીગ છે, પછી નોઝિયા છે, બ્રેસ્ટ ચેન્જીસ છે. આ બધા ચેન્જીસ થ્રુ તમને ખબર પડી શકે છે. The second is clinical examination findings. તો કે through examination the clinician can elicit sign which strongly endorse the suspicious of pregnancy. The enlarging gravid uterus is generally well palpable above the pubic symphysis only after 17 weeks and reaches the level of the umbilicus by around 20 weeks. The next is changes in the uterus. તો કે યુટેરસની અંદર કયા કયા ચેન્જીસ થ્રુ તમને ખબર પડી શકે છે તો કે ડ્યુરિંગ અર્લી પ્રેગ્નન્સી ધ પેરીફોર્મ શેપ ઓફ ધ યુટેરસ become globular. મીન્સ કે યુટેરસનો શેપ જે છે એ કેવો થઈ જાય છે તો કે ગ્લોબ્યુલર. ઇટ ઇઝ અબાઉટ ધ સાઇઝ ઓફ એન એગ એટ 6 weeks. મીન્સ કે 6 વીક સુધીમાં તેની સાઇઝ કેવી થઈ જાય છે એગ જેવા શેપની. અ ક્રિકેટ બોલ એટ 8 week એન્ડ અબાઉટ ધ સાઇઝ ઓફ ધ ફિટલ હેડ. મીન્સ કે એની સાઇઝ કેટલી થઈ જાય છે ફિટલ હેડ જેટલી, ક્રિકેટ બોલ ટાઈપ. At 12 week, the cervix and uterus will softer because of the softening of the isthmus. મીન્સ કે અહીંયા આગળ તમને એક ગુડલ સાઇન આપેલી છે. મીન્સ કે તમે એક્ઝામની અંદર પૂછાય કે વોટ ઇઝ ગુડલ સાઇન, તો ગુડલ સાઇન મીન્સ તમે કોને કહેશો તો કે સોફ્ટનિંગ ઓફ ધ isthmus. The cervix and bulky uterus feel separated between the 6th and 10th week of the gestation of
bimanual examination તો એને તમે શું કહેશો? હેગર સાયન્સ. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ હેગર સાયન્સ? તો કે હેગર સાયન્સ મીન્સ ધ cervix and bulky uterus field separated between the 6th and 10th week of gestation of bimanual examination. On suspicion inspection of the cervix and vagina, there appear to have a bluish or purplish discoloration, means Jacquemer signs. So the next question is what is Jacquemer signs? So Jacquemer signs is a speculum inspection of the cervix and vagina. They appear to have a bluish or purplish discoloration. The next is a pregnancy diagnosis in second trimester. તો કે એની અંદર છે ફર્સ્ટ એમેનોરિયા કન્ટિન્યુઅસલી, મીન્સ કે એમેનોરિયા જે છે એ કન્ટિન્યુઅસલી રહે છે. ધ નેક્સ્ટ ઇઝ બ્રેસ્ટ ચેન્જીસ કન્ટિન્યુઅસ, મીન્સ કે બ્રેસ્ટની અંદર જે ચેન્જીસ છે એ કન્ટિન્યુઅસલી થતા રહેતા હોય છે. ધ થર્ડ વન ઇઝ ક્વિકનિંગ. તો ક્વિકનિંગ મીન્સ એટ ધ 16th week વુમન આર એબલ ટુ અપ્રિશિએટ ધ ફિલિંગ ઓફ ફિટલ મુવમેન્ટ્સ, મીન્સ કે વુમન જે છે એ ફિટલ મુવમેન્ટ જે છે એને ફીલ કરી શકતી હોય છે. ધ લાસ્ટ વન ઇઝ ઇન્વેસ્ટિગેશન. તો એની અંદર છે ફર્સ્ટ એ એક્સરે આર એબલ ટુ ડિટેક્ટ ધ ફિટલ સ્કેલેટલ શેડો એટ અબાઉટ 16 week, means non advised. And the B is by sonography you can detect not only fetal skeletal and fetal organ, but it also reveals the location of placenta, amount of amniotic fluid present and condition of the internal os. means કે ઇન્વેસ્ટિગેશનની અંદર તમે એક્સરે થ્રુ પણ જાણી શકો છો, એન્ડ બાય ધ સોનોગ્રાફી મીન્સ કે સોનોગ્રાફીની અંદર તમે અમાઉન્ટ ઓફ એમનોઇટિક ફ્લુઇડ, મીન્સ કે એમનોઇટિક ફ્લુઇડ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં એની કન્ડિશન પરથી તમે જાણી શકો છો. પછી કન્ડિશન ઓફ ધ ઇન્ટરનલ ઓસ, મીન્સ કે ઇન્ટરનલ ઓસની કન્ડિશન જે છે એની પરથી તમે જાણી શકો છો. એન્ડ લોકેશન ઓફ ધ ફિટસ, મીન્સ કે ફિટસના લોકેશન પરથી પણ તમે જાણી શકો છો. ધ નેક્સ્ટ ઇઝ પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ ઇન થર્ડ ટ્રાઇમેસ્ટર. તો કે થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર કયા કયા ડાયગ્નોસિસ તમે કરી શકશો? તો કે ઇટ ઇઝ ઇઝી ફોર યુ ડાયગ્નોઝ પ્રેગ્નન્સી એટ ધ થર્ડ ટ્રાઇમેસ્ટર. એન્લાર્જમેન્ટ ઓફ ધ એબ્ડોમિન ઇઝ પ્રોગ્રેસિવ ઇન later part of pregnancy. Lightning also take place and frequency of micturition may be there. The signs are uterine shape become more globular, means કે યુટેરસનો શેપ જે છે એ કેવો થતો જશે? મોર ગ્લોબ્યુલર. ધ નેક્સ્ટ ઇઝ ફંડલ હાઇટ કન્ટિન્યુઅસ ટુ ગ્રો, મીન્સ કે ફંડલ હાઇટ જે છે એ કન્ટિન્યુઅસલી ગ્રો, મીન્સ કે શું થતી જશે? વધતી જશે. ધ થર્ડ વન ઇઝ બ્રેક્સ્ટોન હિક્સ કોન્ટ્રાક્શન આર મોર એવિડન્સ, મીન્સ કે બ્રેક્સ્ટોન હિક્સ મીન્સ કે યુટેરસનું કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન જે છે એ કન્ટિન્યુઅસલી થતું રહેશે. ધ નેક્સ્ટ ઇઝ ફિટલ મુવમેન્ટ આર ઇઝીલી પાલ્પેબલ એન્ડ ઓલ્સો કેન બી નોટિસ્ડ ઓન ઇન્સ્પેક્શન, મીન્સ કે ફિટલ મુવમેન્ટ જે છે એ ઇઝીલી પાલ્પેબલ થઈ શકે એવી હશે. ધ નેક્સ્ટ ઇઝ ફિટલ પાર્ટ કેન બી પાલ્પેબલ, મીન્સ કે ફિટસના જે બી પાર્ટ જે છે એને તમે શું કરી શકો? પાલ્પેબલ, મીન્સ કે પાલ્પિટેશન કરી શકશો. ધ નેક્સ્ટ ઇઝ અસ્કલ્ટેશન રિવીલ્સ અ રેગ્યુલર ફિટલ હાર્ટ રિધમ, મીન્સ કે તમે એસ્કલ્ટેશન પરથી તમે ફિટલના હાર્ટ રિધમ જે છે એને તમે ફીલ કરી શકશો. ધ નેક્સ્ટ ઇઝ ઇન્વેસ્ટિગેશન. તો કે સોનોગ્રાફી એન્ડ એક્સરે, મીન્સ કે સોનોગ્રાફી અને એક્સરે થ્રુ પણ તમે જાણી શકો છો. ધ થર્ડ ઇઝ ઇન્વેસ્ટિગેશન. તો કે ઇમ્યુનોલોજિકલ ટેસ્ટ. મોડર્ન સેન્સિટિવ ઇમ્યુનોલોજિકલ ટેસ્ટ ફોર અર્લી ડાયગ્નોસિસ ઓફ પ્રેગ્નન્સી ઇઝ બેઝડ ઓન ધ ડિટેક્શન ઓફ બાઇલ સબ-યુનિટ ઓફ HCG in the maternal serum of urine. HCG reaches urine approximately 8 days after a missed period. HCG in the urine is 5 to 3.510 ml. તો આ હતા સાયન્સ ઓફ પ્રેગ્નન્સી એન્ડ ડાયગ્નોસિસ.